ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ જેવો ઓરિસ્સામાં ઉજવાય છે એવો જ ભવ્ય અને દિવ્ય ઉત્સવ વર્લ્ડ હેરિટેજ સિટી એવા આપણા ગુજરાતના મહાનગર અમદાવાદમાં લગભગ છેલ્લા 145 વર્ષોથી ઉજવવામાં આવે છે. તેનો ઇતિહાસ જાણવા જેવો છે. અમદાવાદના જમાલપુરમાં 450 વર્ષ જૂનું ભગવાન જગન્નાથનું મંદિર છે. ભગવાન જગન્નાથના આ મંદિર પહેલા અહીં શ્રી હનુમાનજીનું મંદિર હતું. રામાનંદી પરંપરાના સાધુઓ દ્વારા આ મંદિર બંધાવવામાં આવેલું. આ પરંપરામાં સંત નરસિંહદાસજી આ મંદિરના ગાદીપતિ તરીકે આવ્યા ત્યારે એકવાર તેમના સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવ્યા. સ્વપ્નમાં ભગવાન શ્રી જગન્નાથનો આદેશ થયો કે તેમની મંદિરમાં સ્થાપના કરવામાં આવે. આથી સંત નરસિંહદાસજી પુરી ગયા અને ત્યાંથી શ્રી જગન્નાથ, અગ્રજ બલભદ્રજી અને સુભદ્રાજીની શ્રીમૂર્તિ લાવ્યા અને સાધુ સંતો દ્વારા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ બાદ મંદિરનું નામ જગન્નાથ મંદિર કરવામાં આવ્યું. અમદાવાદમાં સૌ પ્રથમ 1878માં મંદિરના સાધુ સંતો દ્વારા બળદગાડામાં શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળી હતી. સરસપુરમાં આવેલ શ્રી રણછોડરાયજીનું મંદિર ભગવાનનું મોસાળ બન્યું અને સાધુ સંતો દ્વારા વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા સરસપુર મામાના ઘરે જવા નીકળતી. શરૂઆતમાં રથયાત્રામાં સૌ સાધુ સંતો જ રથયાત્રાના પ્રમુખ હિસ્સેદારો હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દર વર્ષે ભગવાનની રથયાત્રામાં ભગવાનના ભક્તો પણ જોડાતા ગયા. લોકવાયકા પ્રમાણે સૌ પ્રથમ ભગવાનનો રથ હંકારવાનું કાર્ય ભરૂચના ખલાસીઓ દ્વારા થયેલું. ત્યારથી આજ સુધી એ ખલાસી ભાઈઓ દ્વારા જ ભગવાનનો રથ હંકારવામાં આવે છે. આ દર વર્ષનો અનુક્રમ આજે ગુજરાતનો લોક ઉત્સવ બની ગયો છે. પવિત્ર અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે સ્વયં શ્રી જગન્નાથ પ્રભુ, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યા માટે નીકળે છે.